ગિરનારના 9,999 પગથિયા ક્યારે અને કોને બનાવ્યા? મિત્રો, જૂનાગઢની વાત આવે ત્યારે મગજમાં એક જ વસ્તુ આવે છે, એ છે જૂનાગઢમાં આવેલો ગરવો ગિરનાર. ગિરનાર દરેક વ્યક્તિ માટે આસ્થાનું પ્રતીક છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર ચડવા માટે આવે છે. ગિરનાર પર શ્રી નેમિનાથ દાદાની ટૂંક, કુલ 14 ટૂંક, શ્રી અંબિકા માતા અને ટોચ પર શ્રી નેમિનાથ દાદાની મોક્ષ કલ્યાણક ટૂંક અને શ્રી દત્તાત્રેય ભગવાનનો વાસ છે. તમે પણ ઘણી વખત ગિરનારના પગથિયા ચડીને યાત્રા કરવા માટે ગયા હશો, પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ બધા પગથિયા કોણે બનાવ્યા, કેવી રીતે બનાવ્યા? તો ચાલો જાણીએ તેનો પૂરો ઇતિહાસ. મિત્રો, ગિરનાર તથા તેના પગથિયાના બાંધકામ સાથે એક મોટો ઇતિહાસ જોડાયેલો છે. આપણે સૌ જાણીએ છીએ કે ગિરનાર એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે. આખું વર્ષ લોકો અહીં યાત્રા કરવા માટે આવે છે અને દેવદિવાળીને સમયે લોકો લીલી પરિક્રમાનો પણ આનંદ માણે છે. આ વાત સદીઓ પહેલાની છે કે જ્યારે ગુજરાતને વિજય બનાવીને ઉદ્યન મંત્રી રણહાવણીમાં પોઢ્યા હતા, પરંતુ યુદ્ધના કારણે તેનું શરીર જખમી બની ગયું હતું. યુદ્ધમાંથી વિજય બનીને પાછા આવતી વખતે તેઓ મૃત્યુ પામ્યા હતા. આ સમય દરમિયાન તેણે પોતાના પુત્રને એક પત્ર આપ્યો હતો. જ્યારે તેના પુત્ર આ સંદેશ વાંચ્યો ત્યારે તેમાં જણાવ્યું હતું કે મારી ઈચ્છા એ છે કે શેત્રુંજય પર યુગાદિદેવ મંદિરનું હું નવસર્જન કરું અને ગિરનાર તીર્થ પર હું પગથિયા કંડારું. પિતાનો આ સંદેશ વાંચીને તેના પુત્ર બાહડ મંત્રીએ શેત્રુંજય પર યુગાદિદેવનું મંદિર બનાવડાવ્યું. તેમને મહામાત્ય ઉદયનની એક ઈચ્છા તો પૂરી કરી, પણ હવે ગિરનાર તીર્થ પર પગથિયા બનાવવાનું બાકી હતું. એ ઈચ્છા પૂરી કરવાની બાકી હતી. તેના પિતાના જણાવ્યા અનુસાર બાહડ મંત્રી ગિરનાર પર પગથિયા બનાવવા માટે જૂનાગઢ આવ્યા. અહીં તેઓએ પર્વત ઉપર ઊંચી ખડકો અને ભેખડો જોઈ. તેઓએ પર્વતનો વિરાટ ઘેરાવો અને વાદળ સાથે વાત કરતા શિખરો જોયા. તેઓ આ બધું જોઈને શરૂઆતમાં મૂંઝાઈ ગયા કે આટલા બધા વિરાટ પર્વત ઉપર રસ્તો કઈ રીતે બનાવવો. તેઓની સાથે આવેલા શિલ્પીઓએ ઘણી બધી મહેનત કરી, પરંતુ કોઈને સમજાતું ન હતું કે રસ્તાની શરૂઆત ક્યાંથી કરવી. બાહડ મંત્રીએ ખૂબ જ વિચાર્યું અને ખૂબ માથાકૂટ કરી, તેમ છતાં તેને સમજાતું ન હતું કે ગિરનાર માટેનો રસ્તો ક્યાંથી પસાર કરવો. ત્યારબાદ તેને ગિરનારની રક્ષા કરનારમાં અંબાની યાદ આવી. તેઓ સંકલ્પ કરીને માતા અંબાના ચરણોમાં બેસી ગયા. તેના મનમાં માત્ર એક જ વાત હતી કે એ માતા, તું મને રસ્તો બતાવો કે હું કેવી રીતે ગિરનાર ચડવાના પગથિયા બનાવી શકું, જેથી હું મારા પિતાને આપેલ વચનમાંથી મુક્ત થઈ શકું. તેઓએ માતાના આશીર્વાદ લેવા માટે ઉપવાસ શરૂ કર્યો. દિવસો વીતવા લાગ્યા. 3 દિવસ થઈ ગયા. મંત્રીને વિશ્વાસ હતો કે અણધારી રીતે માતા મારી આ સમસ્યાનો ઉકેલ જરૂર લાવશે, અને બન્યું પણ એવું જ. તેમનો વિશ્વાસ સાચો ઠર્યો. ત્રીજા ઉપાસના અંતિમ દિવસે માતા અંબા હાજર થયા અને કહ્યું કે હું જે રસ્તે અક્ષત વેરતી જાઉં એ રસ્તે પગથિયાનું સર્જન કરજે. આ સાંભળીને મંત્રી ખૂબ ખુશ થયા. વાતાવરણની અંદર આનંદ છવાઈ ગયો. માતા અંબિકા ગિરનારમાં મુશ્કેલ રસ્તાઓ વચ્ચે ચોખા કરતા ગયા અને માતાના રસ્તે રસ્તે પગથિયાના ટાંકણા પડતા ગયા. એક ક્ષણ તો એવી પણ આવી કે જ્યારે વાતાવરણની અંદર ટાંકણાઓનો ધ્વનિ જ ઘૂમી વળ્યો. આટલું કર્યા બાદ ઋણમુક્તિના આનંદથી બાહડ આનંદિત થઈ ગયો અને 63 લાખના ખર્ચા પછી ગિરનારના પગથિયા બન્યા અને ગિરનારના તીર્થની વાટ કંઈક સહેલી થઈ. તો મિત્રો, તમને જણાવી દઈએ કે આજે આપણે માત્ર ને માત્ર બેહદ મંત્રીના કારણે ગિરનારની યાત્રા આટલી આસાનીથી કરી શકીએ છીએ. એ માણસને ખૂબ ખૂબ ધન્યવાદ કે જેણે ગિરનાર પર પગથિયા બનાવડાવ્યા, જેના લીધે આપણે ખૂબ આસાનીથી શ્રી નેમિનાથ દાદા, શ્રી અંબિકામાં તથા દત્તાત્રેયના દર્શન કરી શકીએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.